2071. હા રે, ભૂલાઈ ગયું. કઈ આદેશ? નવા આવનારને ખ્યાલ ન હોય તો આદેશ એટલા માટે પૂછીએ છીએ કે જ્યારે નવકાર બોલાય છે ત્યારે આપ શ્રીમંદર ભગવાનના સમોસરણમાં હો છો, ત્યાં તમારી હાજરી છે. અહીંયા નથી તમે, અહીંયા તો તમારું દેહ છે. બાકી બધી જે કંઈ બચેલું તમારું આમાંથી બધું ત્યાં છે. નવકાર બોલો ત્યારે શબ્દોમાં નથી, તમારી બુદ્ધિના વિષયમાં પણ નથી, જ્ઞાનના ક્ષયોપશમમાં પણ નથી. તમે છો ક્યાં? નવકાર બોલીએ ત્યારે નમો અરિયંતાણ, જ્યાં અરિયંત પરમાત્મા છે ત્યાં સિદ્ધની યાત્રા ત્યાંથી નિરંતર ચાલુ છે. પાદાનું ગમને જઈ રહ્યા છે, ખબર નથી પડતી. દ્રષ્ટિ પડે એ જીવ ભવિતો છે, જેની દ્રષ્ટિ પડે સિદ્ધના જીવ પર મોક્ષે જઈ રહ્યા છે એવા પર પોતાની સૂક્ષ્મ નજર કે જે જ્ઞાનને અનુસરનારી છે એ જુએ, એને આભાસ થાય. ત્રીજા ભવે મોક્ષ છે, ત્રીજા ભવે. આ દ્રષ્ટિ સાધ્ય કરવા માટે બીજું કાંઈ કરવું પડતું નથી. માત્ર પ્રભુ પ્રત્યેની ભક્તિ, સમર્પણતા, અર્પણતા એવી રીતે હોવી જોઈએ કે પ્રભુ, મેં પરમ પદનું ધ્યાન નિરંતર ધર્યું છે અને એ પરમ પદ છે, સિદ્ધે જનાર જીવને કહેવામાં આવે છે કે આ પદ છે. અરિહંતનું પદ નહીં, આ પદ. આપ જ્યાં અત્યારે જઈ રહ્યા છો એ પદનું મેં નિરંતર સેવન કર્યું છે. આપ શું ઈચ્છો છો? એ જ છે ને સેવન, તો એ જ છે ને આપ સિદ્ધ પદનું. કે અરિયંત થવું છે? અરિયંત થવું છે કે સિદ્ધ જવું છે? સિદ્ધ થવું છે કે અરિયંત થવું છે? પ્રશ્ન જરી ગહન છે, ગહેરાઈ વાળું છે. કેમ કે અરિહંત પદે રહેલા પરમાત્મા પૂર્વનું ઉપાર્જન કરેલો કોઈ ભાવ, એનાથી થતો જે તેમને બંધ, એ માણી રહ્યા છે. તમારે શું છે? સર્વ જીવ કરું શાસન રસીની ભાવના એટલી ગહેરાઈથી આવી કે એમાં એટલો બધો શુભ બંધ પડી ગયો કે અરિહંત પદની પ્રાપ્તિ થઈ ગઈ. હવે આપણને મહેન્દ્રભાઈ શું કરવું છે? અરિહંત પદમાં મળી અને હવે આવતી 24ના 13માં તીર્થંકર થશે ત્યારે શ્રીમંદર ભગવાનનો મોક્ષ થશે. તો આટલો સમય બેસવું છે ત્યાં? તમને નથી લાગતું કે આપણા માટે તો યોગ્ય નથી? ખબર નહીં ક્યારે ફરી જઈએ અંદરમાં. આટલી વાર બેસાય? આટલા વર્ષો સુધી, વર્ષો, અબજો વર્ષો જશે. તો સિદ્ધના જીવને ભાવપણે, આભાસપણે પોતાના જ્ઞાનની અંદર જેણે જતો નિહાળ્યો હોય, ભગવાનની વાણીમાં એમ આવ્યું છે કે 3 ભવ. ગમે તેટલું હજી એ પાપને પણ આચરતો હોય તો પણ એટલી ઝડપથી તે જશે. 3 ભવ, ત્રીજા ભવે તો સિદ્ધમાં. તો આપણે અહીંયા વાત ચાલે છે, તમે લોકો ગયા ત્યાં હમણાં નવકાર બોલાય છે ત્યારે તમને ત્યાંનું નિમંત્રણ આવ્યું છે. તમારા જ માયેલો કોઈક ત્યાં હશે, એણે નિમંત્રણ પાઠવેલું છે કે રાજનગરની આ ભૂમિ તમારા વચનોની રાહ જોઈ રહી છે. અમે આનો આદેશ શ્રવણ કરવા માટે બહુ તત્પર છીએ ને તમને પૂછીએ છીએ એટલા માટે કે કંઈ આદેશ? કેમ કે તમારા જ માયેલા, એટલે આપણા જ માયેલા કોઈક ભાઈ અત્યારે સમોસણમાં છે અને ત્યાંથી રાજનગરના મુમુક્ષુઓને
આદેશ મોકલાવવાની વિનંતી ભગવાનને કરે છે અને ભગવાનની એ વિનંતી તમારા સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ ત્યાંના દેવો કરે છે કાંઈ આદેશ? પ્રભુ, મેં આપના પરમ પદનું ધ્યાન કર્યું છે. આપનું ધ્યાન કર્યું છે એમ નહીં, આપના પરમ પદનું ધ્યાન કર્યું છે. તો આપનું પણ પરમ પદ અર્યંત નથી. શું છે? હે, કેમ ચૂપ છો? ખ્યાલ નથી આવતો? હે પરમાત્મા, તમારું પણ જે આ અરિહંત પદ છે એ કોઈક પદને અનુસરનારું પદ છે. તમે તમને અનુસરનારા પદની પ્રાપ્તિ કરશો, એ પદ અમને જોઈએ છે. બોલો, હવે તો બોલો. કેમ કે હજી એમની સર્વજ્ઞતાનો પુરાવો મળ્યો છે, પણ સર્વજ્ઞતાનું ફળ એમને હજી ભોગવવાનું બાકી છે. એક હજી છે, સર્વજ્ઞ થયા છે, પણ હજી સુખ અને શાંતિ ત્યાં હજી અહીંયા થોડીક જવાબદારી છે ઓમકાર ધ્વનિની. હજી છે પૂર્વનું કંઈક એવા અંશો કે જે એને ભોગવવા પડે છે એમને. માટે સંપૂર્ણ છેલ્લી સ્થિતિ તો સિદ્ધ લોકની છે. તો હવે આપણને શું થવું છે? અરિહંત થવું છે યા સિદ્ધે જવું છે? જો તમને નથી, તમને જરાક તકલીફ થાય છે, અમે કહી દઈએ, આપણે બધાને સિદ્ધ પદ ઈ પદ છેલ્લું છે, પછી કોઈ પદ છે જ નહીં. અને સિદ્ધ પદને પણ પદ ન કહેતા એને સર્વાંગે પોતાની જે પ્રાપ્તિ હતી, થવાની હતી, એ થઈ અને એમાં જ એ સમાઈ ગયો છે. કે જ્યારે એણે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી અને જે નિર્ણય કર્યો હતો તે આ છે કે મને મારામાં સમાવવું છે. કે કોઈ એવો ભાવ કર્યો તો મારે અરિહંત થવું છે? અહીંયા બેઠેલાને બધાને પૂછવાનું જરા મન થાય છે. કોઈની આંગળી ઊંચી થાય પ્રભુ કે તમને અરિહંત પદ થવાની કોઈ પ્રકારે તમે માંગણી કરી છે? અગર ઈચ્છા રાખી હતી કે સિદ્ધ લોકે જવાની ઈચ્છા અને સાચા સુખની પ્રાપ્તિ માટે? બરોબર છે, તમારી માંગણી તો એ જ હશે. બસ પછી ક્યાંય નહીં. હવે અરિહંત થવું છે મારું, એવું તો મને લાગે છે અહીંયા બેઠેલામાંથી તો શું કે વિશ્વમાંથી કોક જડે, બાકી મળે બી નહીં એવો કોઈ. ચાલો, આજે પર્યુષણનો પહેલો દિવસ, 2071ની સાલ. અત્યારે આપણે નક્કી એ કર્યું છે કે કૃપાળુ દેવે જે પર્યુષણની આરાધના માટે જે પત્ર મૂક્યું છે એ પત્રને અનુસરીને આપણે એમાં સમજવાનો પ્રયત્ન કરીશું. અને અંશે પણ જો એમની પ્રાપ્તિ થાય તો જીવન ધન્ય સમજશું. તો 945 નંબરનો પત્ર છે વચનામૃતની અંદર. પર્યુષણ આરાધના ઉપર એની હેડલાઇન છે, એટલે એનો વિષય છે 945. તો આપણે અત્યારે આ જ રીતે જેમ કૃપાળુદેવે કહ્યું છે એ જ રીતે આપણે આપણી આત્માની આરાધનામાં રક્ત થઈશું. એકાંત યોગ સ્થળમાં તો પહેલી જ વાત ખુલાસો કરી લઈએ, અહીંયા એકાંત છે. તમે એકલા જ છો. જે કોઈ બીજા તમારી સાથે છે એ પણ એકાંતમાં છે. કેમ કે દરેક જીવ અહીંયા આવનારનું પ્રયોજન એક જ છે કે મારે મારા આત્માની આરાધના કરવી છે. બીજું કંઈ પ્રયોજન છે?
અમે તો કોઈ દિવસ સાંભળ્યું નથી સત્સંગીઓના મુખેથી કે ચલો મજા આવશે ત્યાં જઈશું તો નહીં. આત્માની કંઈક સુંદર વાતો સાંભળવા મળશે. એક મુમુક્ષુ બીજા મુમુક્ષુ સાથે કંઈક સત્સંગનો યોગ હશે તો નવા નવા ન્યાયો, નવા નવા સિદ્ધાંતો આપણને જાણવા મળશે. ભાવ તો એ જ હોય છે. અહીંયા એ ભાવ તો અમે સાંભળ્યો નથી કે ચાલો મજા આવશે, આનંદ આવશે, જાજા જણા હશે. બિલકુલ રાઈટ. અમે સાચા છીએ તો હા તો પાડો મોટેથી. બિલકુલ. હાનો ધ્વનિ કેમ જરા મંદ મંદ આવે છે? આ જ ભાવ છે તમારો. અહીંયા આવવાનો ભાવ તો આ જ છે કે ચાલો એક સત્સંગી બીજા સત્સંગી ત્રીજા સત્સંગી એમ મળ્યા કરશે અને આપણને આત્મા આરાધનામાં કંઈક વિશેષ ન્યાય અને વિશેષ સિદ્ધાંતો આપણને પ્રાપ્ત થયા કરશે. ચલો એનો પણ એક સાધનાનો આનંદ છે. એટલે એકાંત છે. કેમ કે બીજી કોઈ અહીંયા વાત નથી કરતા તમે, એટલે એકાંત કહેવામાં. વાત એક જ કરો છો, સાધના, આરાધના અને એ આરાધનાથી થતો ફળ, આનંદ, આ બધી બાબતોની વાત તમે અહીંયા કરો છો. તો એકાંત યોગ્ય સ્થળ, અને સ્થળ તો યોગ્ય જ છે, જંગલ જ છે, ગામડું તો છે નહીં, કોઈ બહારનું માણસ નથી આવતું, એક કૂતરું એ નથી આવતું. એ અહીંયાનું જે હોય એ જ આવે, બીજો આવે જ નહીં. એટલે યોગ્ય સ્થળ પણ છે. અને પ્રભાત તો આપણા માટે કેવો થઈને આવે છે. અત્યારે શું છે? પ્રભાત છે કે સંધ્યાકાળ છે? ભાઈ અત્યારે પ્રભાત કે સંધ્યાકાળ? ભાઈ એક વસ્તુ સમજી લો, જે કોઈ જીવ પોતાના આત્માની આરાધનામાં જોડાયો છે એને હંમેશા પ્રભાત જ હોય છે. પ્રભાત જ હોય છે. ચાહે બપોરનું 1 વાગ્યું હોય, ચાહે રાત્રિના 11 થયા હોય કે 12 થયા હોય, આપના માટે તો પ્રભાત જ છે. કેમ કે ભીતર રહેલા પરમાત્મા તત્વને કદી પણ અંધારું હોતું નથી. એ હંમેશા પ્રકાશ રૂપ જ રહે છે. તમે ઊંઘી જાઓ છો, એ જાગે છે. તમને ખબર છે એ માહેલો જાગે છે? એ તમને ખબર છે? કેટલાને ખબર નથી? આંગળી ઊંચી કરો. ખબર નથી એવા. અને ખબર છે તો શું ખબર છે તમને? એની ખબર કેમ મળે છે? એવો કોઈ તમારી પાસે પુરાવો કે હું ભલે સૂતો ઊંઘની ગોળી લઈને સવારના 7 વાગે મને જાગૃતિ થઈ, પણ હું આજે એટલો સરસ સૂતો કે આમ થાક ઉતરી ગયો આખા દિવસનો. કોણ કીધું? કોણે કીધું? આ મને સરસ ઊંઘ આવી ગઈ, એ કોણે કીધું? જાગે છે કે સૂતો છે? એ તો સદાય જાગે છે. એટલે તમારા માટે એક વસ્તુ તો ખ્યાલમાં રાખો કે પ્રભાત જ છે. એટલે કૃપાળુ દેવે શરૂઆતમાં વચનામૃતની અંદર શું લખ્યું? રાત્રિ વ્રતિક્રમી ગઈ, પ્રભાત થયું, ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. બરોબર છે? તો પ્રભાતે ગમે ત્યારે આત્માની આરાધનામાં જોડાવનારા સાધકને હંમેશા પ્રભાત જ હોય. મને છે ને સવારના બહુ ફાવે. મારે ધ્યાનમાં બેસવું હોય ને તો સવારના બહુ ફાવે. અત્યારે હું વાંધો જ તને, અત્યારે સવારે જ છે તારા માટે એમ કહીને ઘણા વરી પાછા બીજા દિવસ 24 કલાક ઉપર સીધો હવાલો નાખી દે. ભાઈ તું જ્યારે બેસીશ, તારા આત્માની આરાધના કરીશ, તો તે સમયે તું સમજી લેજે કે તારા માટે પ્રભાત જ છે. તારો સૂર્ય હમણાં જ ઉગ્યો છે, અને જે સૂર્ય બહાર છે એની સાથે તમને સંબંધ નથી. એક ચક્ષુ વિહીન માણસ સૂર્યને જોઈ શકતો નથી. એમ નિશાચાર પક્ષીઓ પણ છે. નિશાચાર
જે નથી જોઈ શકતા. ગુવળને કોઈએ પૂછ્યું કે ચાલ તને સૂર્ય દેખાડું, સવાર પડી ગઈ, ચાલ ઉગ્યા છે ત્યાં. તો કે એ વળી કઈ બલા છે, મને તો ખબર જ નથી. એ વળી કઈ બલા શું છે? આ બલા છે, એને ખબર જ નથી સૂર્ય શું છે, અજવાળું શું છે. આપનું તો પ્રભાત હરરોજ હોય છે, આપને તો ખબર છે પ્રભુ, આપના જીવનમાં તો હર રોજ પ્રભાત હોય છે. જેને પરમ કૃપાળુ દેવ જેવો ધીંગ ધણી મળ્યો હોય બાપુ, એમને પ્રભાત સિવાય બીજી કોઈ ઋતુ ન હોય અને બીજું કોઈ ટાણું પણ ન હોય. એક જ ટાણું હોય, જ્યારે જુઓ ત્યારે પ્રભાત. અમે સાચા છીએ? તમે જ્યારે બેસશો, રાતના 2 વાગે બેસશો, 12 વાગે બેસશો, પ્રભાત જ છે તમારા માટે. તો પ્રભાત થયું. યોગ્ય સ્થળમાં પ્રભાતે દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ વ્રતિએ છે શબ્દ. દેવગુરુની એટલે હાજર તો હોય જ ને. ઉત્કૃષ્ટ ભક્તિ એમના વગર તો થાય નહીં. ભક્તિ ભગવાન બહાર હોય ને આપણે કરીએ ઉકરડે ભક્તિ કરીએ છીએ કે મંદિરમાં કરીએ છીએ? ભગવાન તો હોય જ. એટલે અહીંયા દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ વ્રતિએ. વ્રતિએ એટલે ભીતર તમારી અંદર વર્તના. વ્રતિ એટલે ઓલી વ્રતિ નહીં, વ્રતિ અહીંયા વર્તના. તમારું વર્તન નિરંતર પ્રભુ પ્રત્યે ઉત્કૃષ્ટ છે. અંતરાત્મ ધ્યાનપૂર્વક 2 ઘડીથી 4 ઘડી સુધી ઉપશાંત વ્રત. ઉપશાંત, જે ઉપશાંત તમારા ઉપસમ સંકિતને પ્રગટવા માટે કાર્યકારી થાય છે, એવો ઉપસમ રૂપ વ્રત. એટલે સમતા એવી કે તે સમયે કોઈ આત્માને ઘાત કરનારો કાર્ય તો નહીં પણ વિચારની પણ ઉત્પત્તિ તે સમયે હોતી નથી. તેને ઉપશાંત વ્રત કહેવામાં આવે છે. ફરીને એક વખત પ્રભુ વચનામૃત જ્યારે હાથમાં લ્યો ત્યારે એવો કોઈ પણ ભાવ તમને આવતો જ નથી કે જે કસાયોને નિમંત્રિત કરે, તમારી ઇન્દ્રિયોને વિકૃત કરે, અગર તમારી જરૂરિયાતને વધારી દે, અથવા તો કોઈ પરિગ્રહ પ્રત્યે અથવા તો બીજી જે ઇન્દ્રિયો છે તે કાર્યકારી થાય. એ તો શાંત શાંત શાંત. ઉપસમ સંકિતને પ્રગટ કરવા માટેનું આ યોગ્ય સ્થળ અને પ્રભાત તમારા જીવનની અંદર એક એવી ઉત્કૃષ્ટ પળ છે કે પ્રભુના મેળા વહેલાસર થાય એવી આમાં યુક્તિ છે. ચાલો આગળ ચાલીએ. ઉત્કૃષ્ટ ભક્તિ વ્રતિએ અંતર આત્મ ધ્યાનપૂર્વક ભગવાનને આત્માને 3 પ્રકારથી કહેવામાં આવ્યા છે. બહિરાત્મા, એક અંતર આત્મા અને એક પરમાત્મા. સમાધિ તંત્રની અંદર પૂજ્યપાદ સ્વામીએ આ 3 ભેદ બતાવ્યા છે. તો અહીંયા કહે છે કે સીધું અંતર આત્મ ધ્યાનપૂર્વક. અંતર આત્મા એટલે બહિરાત્મા તો તે સમયે નહીં. આ આત્મા કે જે દેહ સાથે સતત ક્રિયારૂપ છે, એની તો બિલકુલ એક સમય મારા જ્ઞાનમાં પણ નહીં, મારા ચિત્તમાં પણ નહીં, મારી બુદ્ધિમાં, મારા મનમાં પણ નહીં, અને આગળ કહીએ તો તમારા વિકલ્પમાં પણ એનો જન્મ હોય નહીં. આ વાત તો નક્કી છે પ્રભુ. અત્યારે તમે દેહ છો, યાદ આવે છે? હવે આવતી હોય ને તો એક વાત ખ્યાલ રાખજો, ક્યાંય પણ શરીરમાં ખંજવાળ આવે તો હાથ ચલાવતા નહીં, ત્યાં પહોંચતો નહીં કરતા. એ પોતે શાંત થઈ જશે, જોજો. એ ખાતરી અમારા તરફથી નહીં, કૃપાળુ દેવ તરફથી તમને બક્ષિસ છે. કાંઈ પણ તમને અત્યારે દેહ સંબંધીની કોઈ પણ ચેષ્ટા કોઈ પણ જગ્યાએ, તો તમે બિલકુલ બેધ્યાન થઈ જશો, શાંત થઈ જશે. 2-5 સેકન્ડમાં, 10 સેકન્ડમાં. તો એને કહેવામાં આવે ઉપશાંત વ્રત. ઉપશાંત.
અને એ જ કરવાનું છે અત્યારે 8 દિવસ સુધી, કમસે કમ 8 દિવસ સુધી. એ ઉપશાંત વ્રતને પોતાના જ્ઞાનની પ્રત્યેક અવસ્થામાં એવી રીતે મૂકી દેવાનું છે કે મન અને બુદ્ધિ ગુરુને સોંપી દઈ અને પછી આ ઉપશાંત વ્રતની અંદર પ્રવર્તન કરવું. એ આપણને અહીંયા કૃપાળુદેવ કહે છે અંતર ધ્યાનપૂર્વક, અંતર આત્માપણે, બહિરાત્મા તો બિલકુલ નહીં. હું દેહ છું એની વિસ્મૃતિ અને દેહ સંબંધીની કોઈ પણ ક્રિયા સ્વાધ્યાય મંદિરમાં કરવાની ચેષ્ટાનો ત્યાગ. 8 દિવસ સુધી વ્રત લેવાશે, ચાલશે, ગમશે, સારું લાગશે? હા, નહીં 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 નહીં, હા, નહીં 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 નહીં, હા. આ 8 દિવસનું એક વ્રત તમારા જીવનની અંદર હર પડે પ્રભાત ચાલશે. મનોમન લઈ લેજો, પૂરું થાય આ 1 કલાક પછી લઈ લેજો ભગવાન સામે તો કે દેહ સંબંધીનો કોઈ પણ કાર્ય આ સ્વાધ્યાય મંદિરમાં 8 દિવસ સુધી હું નહીં કરું. વિકલ્પ આવશે એને દમન કરીશ, એને સમન કરીશ, કાર્ય નહીં કરું. તો ચાલો, હા પાડો છો બધા? હા, ઉત્તમ પ્રકારનું તમારું આ સામાયિક છે, ઉત્તમ પ્રકારનું આ સામાયિક છે. દેહના ઉપયોગથી રહિત, 5 ઇન્દ્રિયોના વિષયોથી રહિત, મનથી રહિત, બુદ્ધિથી રહિત અને છેલ્લે વિકલ્પથી પણ રહિત એવી આ ક્રિયા ઉત્તમ પ્રકારના સામાયિકને ધરતું છે. અને એ ક્રિયા કરવાથી તમે વેળાસર, વહેલા તમે ભગવાનના દરબારમાં પહોંચી અને ત્યાંથી મુક્તિના કાર્યમાં જ સતત જોડાયેલા રહેશો. કમસે કમ બીજો કોઈ મળે કે ન મળે પણ કોઈ પરમ કૃપાળુ દેવનો ભક્ત મળે એને જય પ્રભુ કરજો, ત્યાં એટલું કરજો, બીજી વાત નહીં કરતા. ચાલો, 2 થી 4 ઘડી સુધી ઉપશાંત વ્રત. 1 ઘડીમાં કેટલી મિનિટ? 48, બરોબર. 1 ઘડીથી કેટલી લીધી અહીંયા? 4 ઘડી. 2 ઘડીથી 4 ઘડી, 1.5 કલાક, પછી 2.25 કલાક, પછી 3 કલાક. 2 ઘડી, 2 ઘડીમાં 48. અચ્છા, 2 ઘડીમાં 48, એટલે 24 મિનિટનું અડધી. એ 1 ઘડી. હા, એ તો કીધું ને, 24 મિનિટ કીધું. તો ઉપશાંત વ્રત પછી બીજો બોલ છે શ્રુત, પદ્મનંદી આદિ અધ્યયન અને શ્રવણ. પદ્મનંદી પંચવિસંતિના 25 પ્રકરણમાં અહીંયા કયા છે, પણ પ્રકરણ વધુ છે. 26 છે કે 27 છે, 1-2 વધુ છે. પણ ઓલો પ્રાસ મળતો હતો ને, પદ્મનંદી પંચવિસંતિ, એટલે એવી રીતે મૂકી રાખ્યું છે. તો એનું અધ્યયન કરવું. અધ્યયન કરવું અને પછી શ્રવણ કરવું. એટલે કોઈક અધ્યયન કરાવતો હોય તો શ્રવણ કરવું, અને ઇતર પોતાને પણ અધ્યયન કરી અને બીજાને શ્રવણ કરાવવું, આ એકબીજની સાથે. પછી મધ્યાહન, બપોરે શું કરવું? તો કે 4 ઘડી ઉપશાંત વ્રત. સાહેબ, આખો દિવસ આ જ કરવું તો ખાવું પીવું ક્યારે? મારી એકાસણા ક્યારે કરવા? મારે એકાસણા કરવા ક્યારે? અને એવું નથી કે એકાસણામાં બપોરની જ રસોઈ વાપરવું, એવું નથી. હા, બરોબર છે મહેન્દ્રભાઈ? એકાસણામાં બપોરની એકલી રસોઈ જે થયું હોય તે, કે પછી સવારની પણ ચાલે? ચાલે, ચાલે, ચા તો જોઈએ. ગાંઠિયા સાથે ભાવનગરી પાપડી એ પણ જોઈએ સાહેબ. પ્રભુ એમ ન હોય.
પ્રભુ એ વિતરાગ માર્ગમાં એને અહીંયા તપ કહેવામાં આવતું નથી. એ તો ખાવાની ગદ્રીતા છે. ગદ્રીતા સમજાય છે? એક અકળામણ. આજે મને એકાશણું છે એટલે અકળામણ. એકાશણું નથી, અકળામણ છે. હા, એમ ન હોય પ્રભુ. હા, ચાલો મધ્યાહને 4 ઘડી ઉપશાંત વ્રત, પછી શ્રુત કર્મ ગ્રંથનું અધ્યયન પણ લેવું. કયું લેવું? તો કે સુદ્રષ્ટિ તરંગીણી આદિ એ એક નામ આપ્યું છે. પછી આપણને જે યોગ્ય લાગે તે પણ લઈ શકો. સાયંકાળે પછી સાંજનો સમય ક્ષમાપણાનો પાઠ છે ને, આમાં વચનામૃતમાં એક ક્ષમાપણાનો પાઠનું મહાત્મ્ય જુઓ. કૃપાળુદેવે પર્યુષણ પર્વની અંદર એનું મહાત્મ્ય કેટલું કહ્યું છે. વાસ્તવિક તો એવું છે કે ક્ષમાપણાનો પાઠ એક પ્રતિક્રમણ જ છે. પ્રતિક્રમણથી ઓછું જરી પણ કાંઈ જ નથી એમાં. બે ઘડી ઉપશાંત વ્રત ફરી પાછું, અને કર્મ વિષયની જ્ઞાન ચર્ચા. કર્મના વિષયની પોતાની જેવો જ સમકક્ષ કોઈ આરાધક ને અભ્યાસી ન હોય તો શાસ્ત્રનો આધાર લઈને એ કર્મ ગ્રંથની થોડીક ચર્ચા કરવી. એ આ કર્મ ગ્રંથ એટલે અહીંયા કૃપાળુદેવે નામ આપ્યું છે એ પુસ્તકનું. તો એ પુસ્તક મળે તો ઠીક, ન મળે તો જે કોઈ મળતું હોય એ પુસ્તકને લઈને આપણે એની ચર્ચા કરવાની. સામાન્ય ચર્ચા એની થઈ શકે છે. અને એ પણ કદાચ ન હોય આપણી પાસે ને હાથ વગો ન હોય તો લાલાજી રણજીતસિંહ જે સામાયિક આલોચના પાઠ છે એ આલોચના પાઠમાંથી આપણે બધું સમજી શકીએ એવું છે. પાછું હજી આગળ એનું ગુજરાતી અનુવાદક પણ થયું છે. જેને બી જોઈતું હોય એ આપણા લાઇબ્રેરીમાં એની પ્રત હાજર છે. બધા લાલાજી રણજીતના બધા થયેલા પદનું ગુજરાતી ટ્રાન્સલેશન થયેલું છે. જેને પણ સમજવું હોય, વિશેષ એ કર્મગ્રંથ નહીં પણ આ સમજવું હોય તો એને પણ ત્યાંથી પુસ્તક મળી રહેશે. અને એનાથી મુખ્ય તો સમતા ભાવનું ધારણ થશે. હવે એનાથી આગળ વધીએ. આજે પહેલા દિવસે તો આની સાથે ભક્તિનું પ્રાધાન્ય વિશેષ જરૂરી છે. કે જ્યાં સુધી હજી દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે આપણને સાચી ભક્તિ નથી આવતી ત્યાં સુધી આ વ્રત તપ જપ પણ બધા શબ્દો રૂપે રહેશે, ભાવ રૂપે નહીં રહે. કૃપાળુદેવે જેમ કહ્યું કે હે પ્રભુ, મેં આ પરમ પદનું ધ્યાન તો કર્યું છે 21 કડીઓ લખીને. ક્યાં કહ્યું છે? આ 21 કડીઓ લખી એમાં પરમ પદની પ્રાપ્તિ માટેનો પોતાને યુદ્ધમ કરવું છે એવું આ પરમ પદનું ધ્યાન ધર્યું છે. ક્યાં છે? અપૂર અવસરમાં. એમાં છેલ્લું પદ એ છે કે એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરને હાલ મનોરથ રૂપ જો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ છો. તેથી મને મારો વિશ્વાસ છે પ્રભુ કે અત્યારે મારામાં એ પૂર્ણતાએ પહોંચી શકું એવી શક્તિ નથી, પણ આપની આજ્ઞા છે તો આપની આજ્ઞાએ એ પરમ પદની પ્રાપ્તિને જરૂર પહોંચીશ. એમાં બિલકુલ શંકાને સ્થાન નથી. આપે જેમ કહ્યું છે તો આપના આ પદને મેં પણ મારા જીવનની અંદર ઉતારી લીધો છે, એટલે આ પણ હું ચોક્કસ લઈશ. એટલે પ્રાપ્તિએ જરૂર પહોંચીશ. શ્રદ્ધા કેટલાને? આ સમ્યક શ્રદ્ધા કે ખાલી વચન બોલે પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો, એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો.
સંકલ્પ કોઈએ કર્યો હોય, ક્યારે પણ 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ થયા આ માર્ગમાં, આ 4 લીટી કૃપાળુ દેવે જે છેલ્લી લખી એનો ઠોસપણે પોતાના જ્ઞાનની અંદર નિર્ણય તો કર્યો હોય કદાચ, પણ તે પ્રકારે પોતાનું જીવન આદરી દીધું હોય, નિયમબદ્ધ કરી લીધું હોય. ચાલો, જેવું સ્વરૂપ પ્રભુ આપે અપૂર્વ અવસરમાં બતાવ્યું છે, હું ચોક્કસ તે પરમપદની પ્રાપ્તિ કરીશ, નક્કી. એમાં જરી પણ પ્રભુ હું તમારા વિશ્વાસને કદી ઘાત પહોંચાડીશ નહીં. તમારો વિશ્વાસ એને કોઈ દિવસ વિશ્વાસઘાતમાં નહીં લઈ જાઉં, આ પરિપૂર્ણ કરીશ. એમાં મને શંકા નથી, બિલકુલ શંકા નથી. ચોક્કસ પહોંચીશ. સાહેબ ટિકિટ છે મારી પાસે, હું જરૂર જઈશ. 29 તારીખે આ બધું પૂરું થશે અને લગભગ 30, 31 પહેલી તારીખ મારી પાસે ટિકિટ જોઈ નથી, પણ આવી ગઈ છે. પણ હું જઈશ જ, નક્કી છે. એવું નક્કી અહીંયા છે. પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો. પ્રભુ આપ સ્વરૂપે અમે થવાના જ છીએ. કેટલી બી મુશ્કેલીઓ આવે, સંકલ્પ મારી અવસ્થામાં એટલે પર્યાયમાં પ્રભુ હું પૂર્ણ પ્રગટ કરીશ, એ મને દ્રઢ વિશ્વાસ છે. આ પર્યાયને લાવવા માટે જેણે એ પર્યાય પ્રગટ કરવાના શપથ લીધા છે, એનું જીવન તપાસ્યા વગર એ પર્યાય આપની પાસે પ્રગટ થાય એવું બને નહીં. કેટલી વાત સુંદર કરી છે અપૂર્વ અવસરમાં. એક એક કડીમાં આમ સિદ્ધના તરતા જીવો દેખાય, સિદ્ધમાં ફરતા જીવો દેખાય. દેખાય નહીં હો, સિદ્ધના જીવ ફરતા નથી, પણ એવો આભાસ થાય આમ ફરતા દેખાય. અરે પદ્મનંદી મુનિએ નિયમસારની ટીકા કરતા જ્યારે છેલ્લું નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર લખ્યો, ત્યારે એક જગ્યાએ એક અરસમાં એમને એમ લખ્યું કે હે સિદ્ધાત્મા, તારા દર્શન નહીં થાય તો આ દેહ તો શું, પણ હું આત્માનો નાશ કરવા માટેનો શક્તિમાન પુરુષ છું. સમજી લેજો પ્રભુ, તમારે પણ નીચે આવવું પડશે. આ માટે શબ્દો વાપર્યા છે. આત્માનું મૃત્યુ એટલા માટે શબ્દ વાપર્યા છે. શું વિરહ લાગ્યો હશે એમને. મુનિને નીચે ઉતાર્યા, સિદ્ધલોકથી આવો પ્રભુ, અમને આ બક્ષિસ આપો, અમને આ નજરાણું જોઈએ છે. આવી મસ્તી આવે છે પ્રભુ આ સિદ્ધલોકની. નીચે ઉતારે સિદ્ધના જીવોને. આ આચાર્યો, આ મુનિઓ, આપણે એના ફોલોઅર્સ. કારણ કે એ પણ કોક જ્ઞાનીના તો ફોલોઅર્સ કહેવાતા જ હશે. તો અમે તો એમ સમજીએ કે જે ફોલોઅર્સ એ મુનિએ માન્યા હશે આના જેવો જ હશે, કે એનાથી ઉતરતો હશે થોડો કોઈ. આમ સમ્યક દ્રષ્ટિના અંતરમાં આત્માની ભક્તિ હોય છે. આમ સમ્યક દ્રષ્ટિનો અંતરમાં આવા જ પ્રકારની ભક્તિ હોય છે. અને અંતરમાંથી નિરંતર જરી પણ ગેપ પડ્યા વિના ભણકાર વાગ્યા જ કરે છે કે જરૂર હું અલ્પકાળમાં આત્મતત્વને પ્રાપ્ત કરીશ. આત્મતત્વને પ્રાપ્ત કરીશ. પ્રભુ સંકિત મળશે અને હું સંકિતને પ્રાપ્ત કરીશ.
મારા પરમાત્માની પ્રાપ્તિમાં એવો કોઈ વિશ્વમાં પુરુષ કે કોઈ એવી બળવાન વસ્તુ જન્મ પામી નથી, પામશે પણ નહીં કે જે મારા સમ્યક દર્શનમાં વિઘ્ન કરશે. આટલી પણ ખાતરી છે. કોઈ કસાયનો ભીતર પ્રકાર કે કોઈ બહારમાં પણ જ્યાં સુધી હું મારી વસ્તુને પ્રાપ્ત નહીં કરું ત્યાં સુધી પ્રભુ એક વસ્તુ નક્કી છે કે મારા પરમાત્મા પદની પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન નાખનારો જીવ પણ જ્યાં સુધી મારી મુક્તિ નહીં થાય ત્યાં સુધી એનો જન્મ નહીં થાય. એવી આત્માની ભક્તિમાં, એવી લીનતામાં હું જરૂર મુક્તિ પામીશ. પોતાના આત્માને કહે છે, આવો જીવ પોતાના આત્માને કહે છે કે તું જ મારો ગુરુ છે, તું જ મારો ગુરુ છે. આત્માને કહે છે તું જ મારો ગુરુ છે અને તું જ મારો શિષ્ય છે. સમજાય છે આ બેની ગહેરાઈ? હું કહું છું તેમ તારે કરવું પડશે એટલે કે છે કે તું જ મારો શિષ્ય છે અને તું જ મારો ગુરુ છે. આ બેનું ભેદ પકડાય છે પ્રભુ? આત્મા જ મારો ગુરુ છે અને કે છે આત્માને કે તું જ મારો શિષ્ય છે, હું તને જેમ કહીશ તેમ તારે કરવું પડશે. તારે કેવું નહીં, નથી જવું આજે દુકાને, મારે આખો દિવસ સ્વાધ્યાય કરવો છે. કશ્યપ શું થશે? એ શિષ્ય હોય તો જ માને ને, નહીં તો ન માને. અને તું એનો ગુરુ હોય તો જ માને, નહીં શેનો માને? આજે અહીંયાથી જઈશ, મૌન ધારણ કરીને જઈશ. શિષ્ય હોય તારો તો જ માને, અને તું એનો ગુરુ હોય તો જ એ સ્વીકાર કરે અને તને સહાય કરે મૌન રહેવામાં. તો આજનો આ નિર્ણય છે કે બને તેટલો આજથી 8 દિવસ સુધી હું મૌન ધારણ કરીશ. હું એટલે અત્યારે હું નહીં હો, હું મૌન ધારણ કરીશ. બને તેટલું ઓછું બોલીશ, જરૂરત હશે એટલું જ બોલીશ, બાકી હું શાંત રહીશ. જુઓ, આવી ભક્તિ હોય નિશંકતાપૂર્વક, અને પછી જે જીવ પોતે આરાધનામાં જોડાય છે ત્યારે પ્રભુ એને ખબર પડે છે કે અઘરું તો છે સાથે સહેલું પણ છે. અઘરું તો છે પણ સાથે સહેલું પણ છે. હવે આપણે પહેલી ગાથા ઉપર આવીએ છીએ. એનાથી પહેલાં એનું મથાળું બાંધશું. પહેલી ગાથા શરૂ કરીએ. બાહ્ય અભ્યંતર સંગ વર્જતયા ધ્યાને ન અને શુક્લે ન, એ કરીએ એનાથી પહેલાં થોડુંક મથાળું બાંધશું. આ શાસ્ત્રના કર્તા પદ્મનંદી મુનિ છે. પદ્મનંદી મુનિ છે. મુનિઓ જંગલમાં વિચરતા હતા. મુનિ ક્યાં વિચરે? જંગલમાં. મુનિ, જૈનનો મુનિ કોને કહેવાય? કે જેનું વિચરવું ગામડામાં ન હોય, જંગલમાં હોય. તેમને આત્માનું ભાન હોય, આત્મદર્શન હોય જ. એને અહીંયા જૈનનો મુનિ કહેવામાં આવે, જેને અહીંયા ભાવલિંગી સંત કહેવામાં આવે છે. શાસ્ત્રમાં એક અપેક્ષાએ દ્રવ્ય લિંગી મુનિને પણ મુનિ કીધું છે, પણ એ દ્રવ્યલિંગી મુનિ જે શાસ્ત્રમાં કહ્યું છે તેને પોતાની દશાનું ધ્યાન હોય છે કે હું હજી ભાવલિંગી નથી, દ્રવ્યલિંગી છું, એટલે મને આત્મ અનુભવ નથી. એવા જ્ઞાનને લઈને પોતાની દિનચર્યા તે બનાવે છે. એવા દ્રવ્યલિંગી મુનિઓ પણ વંદનીય છે. એને નમસ્કાર કરવો એટલે તમારે દોષ નથી લાગતો. આ પણ વાત બધી શાસ્ત્રમાં કરવામાં આવી છે. તેમને આત્માનું ભાન થઈ અને ઉગ્ર ચારિત્ર દશા પણ હોય છે. એવા ભાવલિંગી સંતને, દ્રવ્યલિંગીને પણ હોય છે, અને ભાવલિંગી સંતને તો હોય જ છે. અને પછી એક બીજી વાત કડક છે આપણા માટે.
મુનિ એને કહેવામાં આવે કે જેની પાસે વસ્ત્ર અને પાત્ર ન હોય, એ જૈનનો મુનિ છે. છતાં એક અપેક્ષાએ કૃપાળુ દેવે પણ શ્વેતંબર માન્યતાવાળા મુનિઓને પણ માન્યતા આપી છે, પણ એને આ સમજણપૂર્વક હોય તો એ આત્માની આરાધના માટે જે ઘર છોડે છે અને પછી જે જંગલમાં વિચરીને પોતાનું આત્માનું રક્ષણ કરી અને કસાયોના પુંજને ટાળવા માટે હર પડે જે પ્રયત્ન કરે છે, એની વાત કૃપાળુ દેવે સ્વીકારી છે અને એને માન્ય પણ કર્યો છે. કૃપાળુ દેવે સ્વીકાર્યો છે, માન્ય કર્યું છે એમ નહીં, બધા શાસ્ત્રોએ પણ એને માન્ય કર્યું છે. પ્રભુ એક વખત ઘર તો છોડો, ઘર છોડો તો કેટલા બધા વિકલ્પો છૂટી જશે, અને વિકલ્પો છૂટશે એની સાથે નિર્વિકલ્પ ભૂમિકામાં પ્રવેશ પણ થશે, અને નિર્વિકલ્પ ભૂમિકામાં પ્રવેશ થયા પછી આત્માની સાચી મૂડી તમારા હાથમાં બી આવશે. એટલા માટે તમે કદાચ ન લઈ શકો મુનિપણું શ્વેતંબર સંપ્રદાયની માન્યતા પ્રમાણે, અગર દિગંબરમાં દ્રવ્યલિંગીપણાની માન્યતા પ્રમાણે ઘર તો છોડો. પ્રભુ આપણે બધાને એ કરવાનું છે, આજે નહીં બીજા ભવે ત્રીજા ભવે આ તો કરવાનું છે. કેમ કે 13 પ્રકારના જે ચારિત્રના ભેદ છે એમાં જો આપણે પ્રવેશ નહીં કરીએ તો મુશ્કેલ છે સમ્યક દર્શનની પ્રાપ્તિ પણ, અને મુશ્કેલ છે આત્માનો મોક્ષ થાય, મુશ્કેલ છે. એટલે અહીંયા કહે છે કે વસ્ત્ર પાત્ર મુનિઓને હોતા નથી, માત્ર હોય છે મોરપીંછ, અને એક હોય છે કમંડલ કે જે એમને ઠંડી જવા માટે પાત્ર કામમાં આવે, કમંડલ જેને કહે છે. અહીંયા આ શાસ્ત્રની અંદર પણ કૃપાળુદેવની વાત યાદ અપાવી છે કે શ્રીમદ રાજચંદ્રજીએ પણ પદ્મનંદી પંચવિસંતિમાં આ શાસ્ત્રને વનશાસ્ત્ર કહ્યું છે. બરોબર છે, હવે વાંચ્યું છે ને, એને વનશાસ્ત્ર કહ્યું છે. પ્રભુશ્રીને આપ્યું અને પ્રભુશ્રીને કીધું કે મુનિ આ વનશાસ્ત્ર છે, જંગલમાં જઈને વાંચજો. આત્મા બીજું તો ઘણું બધું છે એમાં, પણ એ જેને આનંદ પ્રાપ્ત થયું હોય તેને આત્મા પ્રાપ્ત થયો કહેવાય. જેને નિરંતર આનંદ હોય, ગમે તેવી સ્થિતિ હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવા રોગ હોય, પણ એનો આત્મા તો હંમેશા આનંદ રૂપ જ હોય. જો આનંદ રૂપ નથી તો સમજવું કે હજી આત્મા પણ મારી જેમ જ ઊંઘમાં છે, હજી ઊંઘમાં છે. આ ગ્રંથમાં 25 અધિકાર છે. ઘણીવાર ધાર્મિક દિવસોમાં પણ આ શાસ્ત્ર વંચાય છે. ગ્રહસ્થ દશામાં મુનિપણું ન લઈ શકે તો ગ્રહસ્થ આશ્રમમાં ધર્મ કેમ થાય એની વાત પણ શાસ્ત્રોમાં કહેવામાં આવી છે. આપણે જોશું આગળ. ગ્રહસ્થ દશામાં ધર્મ કેમ થાય તેની વાત પણ શાસ્ત્રોમાં આવે છે, જેને અહીંયા આપણે આજથી 15 દિવસ પહેલાં, 20 દિવસ પહેલાં મુમુક્ષુ નંબર 1, નંબર 2માં મુમુક્ષુતા, નંબર 3 બોલો પરમ મુમુક્ષુ. એક મુમુક્ષુ, એક મુમુક્ષુતા, પછી તીવ્ર મુમુક્ષુતા, પછી પરમ મુમુક્ષુતા. આ 4 પ્રકારે વ્યાખ્યા આપણે અહીંયા લગભગ મને લાગે છે 6-7 દિવસ સુધી ચાલી છે. એ બધી પ્રવૃત્તિ વાંચન ચાલ્યું છે, એમાં એના ખુલાસા છે. તો અહીંયા પણ એક એ છે કે ગૃહસ્થાશ્રમમાં આવું મુમુક્ષુપણું પ્રાપ્ત થઈ શકે છે, અને એ મુમુક્ષુતાથી આત્મદર્શન થઈ શકે છે. એટલે સમ્યક દર્શનની ભૂમિકામાં એનો પ્રવેશ થઈ શકે છે. એની વાત આપણે આવી ગઈ છે. જેને શ્રવણ કરવું હોય એને કેસેટો મળે છે,
બહુ સુંદર છે. મુમુક્ષુ, મુમુક્ષુ તા, પછી મુમુક્ષુ, તીવ્ર મુમુક્ષુ, પછી પરમ મુમુક્ષુ. એટલે શા માટે આટલી બધી વ્યાખ્યા કૃપાળુદેવે આ 4 મુમુક્ષુપણાની કરી છે? એ એટલા માટે કરી છે કૃપાળુદેવે કે બધા જંગલવાસ ન કરી શકે એટલી એની દેહની સ્થિતિ પણ ન હોય, એટલું એનું આત્મા પણ બળવાન ન હોય. એટલે ગ્રહસ્થ દશામાં રહીને પણ જેણે ધર્મ ધ્યાન કરવું હોય એ આવા મુમુક્ષુ પદમાં પ્રવેશ કરીને પોતાના આત્માની જાગૃતિ રાખી શકે છે. અને આગળ જતા આ ભવમાં નહીં, બીજા ભવમાં એનું ભાતું બાંધીને પછી એને આ પદ મળે અને કદાચ દ્રવ્ય લિંગીપણું મળે, ભાવલિંગીપણું પણ મળે. એટલા માટે કૃપાળુદેવે એની વાત વિસ્તારપૂર્વક વચનામૃતની અંદર આ 4 પ્રકારના મુમુક્ષુઓની વાત કરી છે. શ્રવણ કરવા જેવા છે, જોઈ લેજો. અહીંયાથી તમારે ન લેવા હોય વેચાતા તો સાંભળવા માટે પણ મળશે. જેને જેમ યોગ્ય લાગે તેમ પણ શ્રવણ કરવા જેવા છે. હવે અહીંયા કહે છે કે એવું પંચમ ગુણસ્થાનક ધર્મનો ઉદ્યોગ કેટલો હોય તેની વિધિ અહીં બતાવે છે કે મુનિપણું ન પાડી શકે એવા જીવો દેશ વ્રત ઉદ્યાપન કરી શકે. સર્વ વિરતિ અને દેશ વિરતિ એવા 2 ભાગ છે. સર્વ વિરતિ ગ્રહસ્થને હોય છે અને સર્વ વિરતિ મુનિને હોય છે, અને દેશ વિરતિ ગ્રહસ્થ જીવન પાડી શકાય એવી વ્યવસ્થા જૈન દર્શનની અંદર કહેવામાં આવી છે. એની વાત આપણે પહેલા શ્રાવકાચારના વિષયમાં આપણે લઈએ છીએ. આગળ ચાલશું. એવા પંચમ ગુણસ્થાનકમાં શ્રાવક દશા કેવી હોય તેનું વર્ણન પદ્મનંદી આચાર્ય હવે કરે છે. હવે આપણે અહીંયાથી ગાથા લઈશું. જે તમારી પાસે પાનું છે એની વાત હવે કરીશું. બાહ્યાભ્યંતર સંગ વર્જનતયા ધ્યાનેન શુક્લેન ય કૃત્વા કર્મ ચતુષ્ટય ક્ષણ મગા સર્વજ્ઞાતા નિશ્ચિતામ તેનો ક્રાનિ વચાસી ધર્મ કથને સત્યાની નાન્યામિ તત્ ભ્રામ્ય અત્ર્યત્મતિ સ્તુતિયસ સમહાપાપી ન ભવ્યોથવામ. શ્રાવક દશા થતાં પહેલા, પંચમ ગુણસ્થાનકની પ્રાપ્તિ થતાં પહેલા મુમુક્ષુ જીવ કે જે ચોથે ગુણસ્થાનકે પ્રવેશ કરી શકે એને સૌથી પહેલા સર્વજ્ઞ પરમાત્માની પ્રતીતિ હોવી જોઈએ. જો એ નથી તો એ માર્ગમાં એનો પ્રવેશ નથી. જૈન દર્શનમાં એનો પ્રવેશ જ નથી. કે વિશ્વમાં સર્વજ્ઞ સત્તાપણે રહેલા અને સર્વજ્ઞતાને ધરતા આત્માની સર્વજ્ઞતાને પર્યાયમાં વિકાસરૂપ નિરંતર રહેતા એવા કોઈ એવા પુરુષો છે કે જેને હું ભગવાન માનું છું, પરમાત્મા માનું છું, એવું સર્વજ્ઞપણું વિશ્વમાં છે. આનો સ્વીકાર સૌથી પહેલા જેને હોય તે જૈન દર્શનમાં પ્રવેશ કરી શકે. એનું હોઈ શકે, બીજાનું ન હોઈ શકે. એનું કારણ શું છે કે સર્વજ્ઞતા એક એવી વસ્તુ છે કે પોતાની ભીતર થતી કોઈ કસાયોનો પ્રકાર, એમાં કંઈક વિશેષ હઠાગ્રહ અને દુરાગ્રહ પૂર્વક જો કહેવાતો હોય તો સમજવું કે સર્વજ્ઞતાએ એનો મારો સ્વીકાર નહીં કરે. મારો સ્વીકાર સહજતાએ અને સરળતાએ થશે. મારું જ્ઞાન જો સહજતા અને સરળતા અને પવિત્રતાને સ્વીકારનારું નહીં હોય
તો મારું જ્ઞાન સર્વજ્ઞ પરમાત્મા સ્વીકાર નહીં કરે. એટલે શું? તો કે મારો આત્મામાં જ સ્વીકાર નહીં હોય. માટે એ જેનો આ નિર્ણય નથી કે વિશ્વમાં એક સર્વજ્ઞ તત્વ છે, કે જેનો અનાદિ કાળથી એક સમય માત્ર પણ વિરહ પડ્યો નથી, અને હજી અનાદિ કાળ જશે એમાં એનો વિરહ હશે નહીં. ભગવાન છે નું કોઈ દિવસ અંત આવશે નહીં. આવો જેને સર્વજ્ઞમાં વિશ્વાસ હોય એને જૈન દર્શની કહેવામાં આવે છે, બીજાને નહીં. બહુ આખરી વાત છે પ્રભુ. સર્વજ્ઞની હાજરીનો પોતાના જ્ઞાનમાં સ્વીકાર થયો હોય એ જીવના કસાયો મંદ પડ્યા વગર રહે નહીં. અને જો નથી પડ્યા તો સમજવું કે એને સર્વજ્ઞ પરમાત્માનો જ નિર્ણય નથી. એનો અર્થ એ થયો કે પોતાના આત્માનો પણ એને નિર્ણય યથાર્થ છે નહીં. હવે એ જ જો નિર્ણય નથી, પછી ક્યાં કરશે? આત્માની પ્રાપ્તિનો ઉદ્યમ ક્યાં કરશે? આત્માનો સ્વીકાર ન થયો તો એક સમયની પર્યાયનો પણ સ્વીકાર ન થયો. અને એક સમયની પર્યાય એમ કે છે કે હું તો અનંત રૂપે રહેલું છું, એનો પણ નિર્ણય ન થયો. અનંત ગુણને અનુસરનારી છું, એનો પણ નિર્ણય ન થયો. તો એ જીવને પોતાના આત્માનો પણ નિર્ણય થયો નહીં. અને આત્માનો નિર્ણય ન થયો તો ધર્મનો પણ નિર્ણય એને થયો નહીં. એક સર્વજ્ઞતાનો સ્વીકાર જેણે નથી કર્યો એના બધા એ પાસા ખોટા. એ વાત કરે છે. તો શ્રાવક દશા થતા પહેલા આ બાહ્ય અભ્યંતર સંગ વર્જતે આ ધ્યાને ન શુક્લે ન, આમાં આવે છે સર્વજ્ઞની યથાર્થ પ્રતીતિ હોવી જોઈએ કે ભગવાન છે. અરે છે માત્ર નહીં, મારી સામે છે, મારી ભીતર છે, મારા આ પડખે છે, મારા આ પડખે છે, ઉપર છે, નીચે છે. જ્યાં મારી નજર પહોંચે છે ત્યાં બધા સર્વજ્ઞની શક્તિને ધરનારા પુરુષો છે. અમારી સામે આપ બેઠા છો, આપ પી સર્વજ્ઞતાની સત્તાના ધારક છો. માટે અમારે કહેવું પડે કે આપ પણ સર્વજ્ઞને અનુસરનારા છો. જો એવો નિર્ણય હોય કે હું પણ સર્વજ્ઞતાના ગુણોને ધરતો એવો આત્મા છું, તો આપ પણ અમારા માટે પરમાત્મા છો. આપ બધા પરમાત્મા છો. આવી વાત છે પ્રભુ. વિશ્વમાં સર્વજ્ઞતાનો કદી પણ અભાવ નથી. સર્વજ્ઞતાનો નિર્ણય જ સાચો જૈન દર્શનની કરી શકે છે, બીજો નહીં. અન્ય ધર્મીને પૂછજો કે સર્વજ્ઞતાનો તમારા જીવનમાં સ્વીકાર છે, શાંતિભાઈને છોડીને. તો એ કહે છે કે કોણ સર્વજ્ઞ? અમને ખબર નથી. અમને શિવની ખબર છે, અમને કૃષ્ણની ખબર છે, અમને બ્રહ્માની ખબર છે, અમને મહેશની ખબર છે, વિષ્ણુની ખબર છે. નહીં પ્રભુ, સર્વજ્ઞતાની ખબર છે કે એવો એક વિશ્વમાં પદાર્થ છે કે જે તમારી ભીતર પણ છે, એ પણ સર્વજ્ઞતાના ગુણોનો પોતે અત્યારે ધારક છે. એમાં પણ સર્વજ્ઞતા પ્રગટ કરવાની બધી યોગ્યતા છે. આવો જેને નિર્ણય છે એ જૈન દર્શની છે. આગળ ચાલશું. અને સૌથી પ્રથમ શ્રાવક એને કહેવામાં આવે, ઓલું શીરા વાટે શ્રાવક હોય એ નહીં. શીરા વાટે શ્રાવક સ્વામી વાત્સલ્ય હોય તો આપણને ચિઠ્ઠી આવે કે ફલાણી વાડીમાં જમવાનું છે, સ્વામી વાત્સલ્ય છે, જમવા આવજો. એની વાત નથી. એ શ્રાવક નહીં. શીરા સારું શ્રાવક કહેવાય એમ નહીં. વ્રત જપ તપ કરતા હોય ને ભીતર મિથ્યાત્વ હોય એ પણ શ્રાવક નહીં. શ્રાવકનું કયું ગુણસ્થાનક છે ખબર કેટલાને છે? આંગળી ઊંચી કરે.
શ્રાવકનું કયું ગુણસ્થાનક? સારી આંગળીઓ ઊંચી થઈ, પુરુષોમાં ઊંચી થઈ. શ્રાવકનું કયું ગુણસ્થાનક છે? કશ્યપ આગળ, એક આગળ, એક આગળ, પાંચમું. શ્રાવકનું કયું ગુણસ્થાનક છે? પંચમ ગુણસ્થાનક. તો અહીંયા કહે છે કે શ્રાવક દશા થતા પહેલા એક તો સર્વજ્ઞની યથાર્થ પ્રતીતિ, પોતાના જ્ઞાનની અંદર હર હંમેશા પ્રત્યેક પર્યાયમાં રહેવી જોઈએ, એ સૌથી મુખ્ય છે. પછી હવે આગળ કહે છે કે શ્રાવક એને કહેવાય કે જેને આત્મદર્શન હોય. આત્મદર્શન જેને ન હોય તેને શ્રાવક કહેવામાં આવતો. ભલે માસ ખમણ 8-10 કરી લીધા હોય, વર્ષિત 5, 15, 25, 50 કરી લીધા હોય, તો એને શ્રાવક કહેવામાં આવતું નથી. કેમ કે શ્રાવક થવા પૂર્વે આત્મ અનુભૂતિ મુખ્ય છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ મુખ્ય છે. શરૂઆત જ જૈન દર્શનથી ત્યાંથી થાય છે. એ ન હોય તો જૈન દર્શનની શરૂઆત જ નથી. તો ચાલો આગળ ચાલીએ. યથાર્થ પ્રતીતિ શ્રાવક દશાને હોય છે. આત્માની યથાર્થ પ્રતીતિ જેને હોય તેને જ શ્રાવક કહેવામાં આવે છે. એને જ ખરેખર ચોથું ગુણસ્થાનક સમ્યક દર્શન છે. એ જ ખરેખર વ્રત તપ જપનો અધિકારી છે. બીજો જીવ અધિકારી છે, પણ એને આ સમજણ સહિત કરે તો એક પ્રયોગ રૂપે ભલે કરતો રહે તપ જપ વગેરે, પણ એમાં ધર્મ જો સમજે તો એક તો મિથ્યાત્વનું પોટલું છે, અને પાછું એ વધુ વજનદાર બને એવું કરવું જોઈએ નહીં. ચાલો આગળ. આત્માનું ભાન થયા પછી અરાગપણાની દશા પ્રગટે તે શ્રાવકપણું છે. જોયું શું કહે છે આચાર્ય? શું કહે છે કે આત્માનું ભાન થયા પછી જે કંઈ રાગ રહિતપણે પોતાની દશા, એવા જ પ્રકારની પ્રત્યેક અવસ્થામાં પોતાને જો અનુભૂતિ થાય તો એ શ્રાવક છે. કોણ માને આ કાળમાં? અત્યારે તો બધા શ્રાવક છે, ઢગલે ઢગલા છે, આખા ગામના ગામ શ્રાવક છે. એમને આ વાત સાંભળવી કઠણ પડે ભરતભાઈ, બહુ કઠણ પડે. જેને સારા એ દિવસ દરમિયાન વ્રત તપ હોય, હવે એને તમે કહીએ આપણે કે તમે શ્રાવક નથી, તો પોપટભાઈ જેવાને તો આવવા જ ન મળે ઘરે, બહાર જાઓ કે. આખરી વાત છે પ્રભુ, વિતરાગ માર્ગ તો કોઈક અનેરો છે. તો એ દશા પ્રગટે તે શ્રાવકપણું છે. તે કોને માને? કોણ માને આ વાતને? કોણ માને? એક સમયમાં 3 કાળ અને 3 લોકનું જ્ઞાન પ્રગટ થયું છે એવા સર્વજ્ઞને માને તો આ વાત માને કે હું શ્રાવક છું કે નહીં એનો નિર્ણય થાય. પોતાના જીવનની અંદર જ્ઞાનમાં આ સર્વજ્ઞ પરમાત્મા છે એવો જો નિર્ણય એને સર્વાંગે થયો હોય અને એમાં શંકાને સ્થાન ન હોય તો એ જીવ માને કે હું શ્રાવક હજી નથી. તો અહીંયા બેઠેલા બધા કહે છે કે ના સાહેબ, વ્રત તપ ભલે કરીએ છીએ પણ અમે શ્રાવક એટલે કે અમારું પંચમ ગુણસ્થાનક નથી. એક પ્રયોગ રૂપે ચાલે છે, એક અખતરા રૂપે ચાલે છે, અને એનાથી કંઈ બહુ તો અમારું નિયમ જળવાય છે. એને નિયમ કહેવામાં આવે. નિયમથી આગળ કોઈ એને ગુણસ્થાનકની અપેક્ષાએ એને કોઈ વાત લાગુ પડતી નથી. ખ્યાલ રાખજો, કોઈ કહેતા નહીં પ્રભુ, કોઈ એવો કહેતો હોય તો મૌન રહેજો, તમે પછી ત્યાં એની દલીલ નહીં કરતા, વાદ વિવાદ નહીં કરતા. પ્રભુ આ વાદ વિવાદ કરવાનો અત્યારે આ સમય નથી, આ તો આપણને સમજવા માટે છે. એક સમયમાં 3 કાળ 3 લોકનું જ્ઞાન પ્રગટ થયું છે એવા સર્વજ્ઞને માને, બીજાને ન માને. દુકાને માલ લેવા જાય ત્યારે જેમ તપાસ કરે છે, દુકાને માલ લેવા જાય ત્યારે તપાસ કરે છે, ભાવ પણ પૂછે છે બરોબર છે કે નહીં, વાજબી, અને ક્વોલિટી પણ જુએ છે. એમ અહીં ઉપાશ્રય સ્થાનકમાં જ્યારે જાય
ત્યારે દુકાન પણ જોવી જોઈએ ને એમાં રહેલો માલ પણ જે અત્યારે આ દેખાય છે ને ચોખ્ખો, નિર્મળ, એકદમ સ્પષ્ટ, હા, કોઈને પણ શંકા ન પડે એવો અહીંયા માલ છે. અહીંયાથી જીવ બહાર કોઈ પણ જશે એને લેવાવાળા ઘણા હશે. સમજાય છે? અહીંયાથી કોઈ પણ જીવ એક બહાર જશે ને એને લેવાવાળા ઘણા હશે. અને ક્યાંક એવી દુકાનો હોય કે સસ્તો આપતા હોય, સેલ લગાવ્યો હોય, કશ્યપ સેલ, અને ત્યાં એવી રીતે એને મગજમાં હોય કે આ સેલવાળા તો લગભગ બધા નહીં, જરા તમે છો કે નહીં એ ખબર નથી, પણ સેલવાળા પાટિયા બધા હે, એમ પ્રભુ અહીંયા બધું સેલવાળા પાટિયા ધર્મના નામે ચાલે છે. પ્રભુ ચેતીને રહેજો નાથ. શું કરે? આવું સ્પષ્ટ ક્યારેક કેવું પડે છે પ્રભુ, ક્યારેક કેવું પડે છે. શું કરીએ, ઈચ્છા તો ન હોય કહેવાની. દુકાને માલ લેવા જાય તો તપાસ કરે છે, તેમ ઉપદેશક સર્વજ્ઞ કેવા હોય તેની પ્રતીતિ થયા વિના શ્રવણ કરવા પણ ન જાય. ભલે ને 10,000 માણસ હોય કે 15,000 માણસ હોય, હા, પણ એ 15,000માં પોતાની બાદબાકી હોય. કોની બાદબાકી હોય? કે જેને જૈન દર્શનના મૂળ પાયાની ખબર છે. તો હવે પાયો શું થયો? સૌથી પહેલા જૈન દર્શનનો સૌથી પહેલો પાયો સર્વજ્ઞનો નિર્ણય, કે આ વિશ્વની અંદર એવા સ્થાન છે કે જ્યાં સર્વજ્ઞપણે રહેલા પુરુષો કોઈ એક સમય પણ એમના વિના હોતું નથી. એટલું જ નહીં, પણ તીર્થંકર પરમાત્માની વાણી વિનાનો કોઈ એક સમય પણ હોતો નથી. બહુ મોટી વાત છે પ્રભુ. અત્યારે આપણે બેઠા છીએ, આ 20 ક્ષેત્રમાંથી ભગવાનની વાણી આવી જ રહી છે, એ વાત નક્કી છે. આવો પણ શ્રદ્ધાનો વિષય પોતાના જ્ઞાનમાં હોવું જોઈએ. તેમ ઉપદેશક પણ આ બધા જેટલા કાંઈ વ્યાખ્યાન વાણી ચાલે છે એમાં પણ શ્રવણ કરવું, એ સાચો સમ્યક દર્શન જેને પ્રાપ્ત કરવું છે એવા ઉદ્યમી જીવો સિવાય બીજા જો જતા હોય તો એને અહીંયા શું કહેવું હવે આપ નક્કી કરી લેજો. પહેલા તો વાત એ છે કે સર્વજ્ઞનો એને નિર્ણય નથી. બીજી વાત એ છે કે ગુણસ્થાનક જે 14 કયા છે એનો એને અભ્યાસ નથી, વગેરે વગેરે અનેક પ્રકાર જોવામાં આવે. એટલે બીજી જગ્યાએ શ્રવણ કરવું તો શું શ્રવણ કરું છું એનો પોતાને ખ્યાલ હોવો જોઈએ. એને અહીંયા ખાલી અત્યારના વાત કરવામાં આવે તો મુમુક્ષુ પણ નહીં, તીવ્ર નહીં, માત્ર મુમુક્ષુ પણ નહીં, મુમુક્ષુથી પણ થવા માટેનો પ્રયત્ન કરનારો પુરુષ, મુમુક્ષુ થવા માટેનો પ્રયત્નશીલ પુરુષ. એક સમયમાં 3 કાળ 3 લોક રહ્યા છે. એક સમયની પોતાની અવસ્થામાં 3 કાળ, ભૂત, વર્તમાન અને ભવિષ્યનું જ્ઞાન જેને થઈ શકે છે એવા સર્વજ્ઞ પરમાત્મા, અને 3 લોક અધો, ઉર્ધ્વ અને મધ્ય લોક, જેમાં બનતી ઘટનાઓ, એક ઘટનાઓનો પોતાની પાસે જ્ઞાન છે, પ્રવર્તે છે, છતાં મૌન છે, વાણીનો કોઈ પ્રયોગ નથી. વિશ્વમાં ધર્મ કેમ સમજાય લોકોને એના સિવાય વાણીમાં બીજું કોઈ વચન આવતું નથી. જોઈ બધું રહ્યા છે, 3 કાળ પણ જોઈ રહ્યા છે અને 3 લોક પણ જોઈ રહ્યા છે, છતાં ભગવાન કાંઈ પણ કહેતા નથી. ત્યાં તો એકલી આત્માની વાત કરવામાં આવે છે કે એ સમ્યક દર્શનની ભૂમિકા પ્રાપ્ત કરી અને આગળ જતાં કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી અને સિદ્ધની યાત્રા કેમ પૂર્ણપણે વિકાસ થાય એની વાત સિવાય ભગવાનની વાણીમાં બીજી વાત કોઈ આવતી નથી. શાસ્ત્રમાં કહેલી વાતો પણ એમ નહીં કે જેમ આપણે અહીંયા શાસ્ત્ર લઈને બેઠા છીએ તો ભગવાન કંઈક શાસ્ત્ર લઈને બેઠા છે. ભગવાન જેમ 6 દ્રવ્યનું ચલણ છે, 9 તત્વ જેમ કહેવામાં આવ્યા છે, આ બધી બાબતો ભગવાને જેમ કહી છે એમ જ એમણે જોઈ છે. અને જે જુએ છે
એ કહેતા નથી, પણ પોતે જે અનુભવી છે પૂર્વે એ વાત પણ કરતા નથી. ખબર નહીં શું કહે છે. આપ વિચારજો, એ શું કહેતા હશે, ઓમકાર ધ્વનિમાં શું આવતું હશે. ત્રણ લોક જણાય એવી તેમની વાણી સત્ય છે. આ પદ્મનંદી આચાર્ય 1000 વર્ષ પહેલા થઈ ગયા, હવે તો એને વધુ થઈ ગયા. આ પુસ્તક છાપાયું તેને આજે 200 વર્ષ થયા, એટલે 1200 વર્ષ થયા. અનંતકાળથી શાંતિ મળી નથી, તે કેમ મળે? આવો જીવને વિચાર આવે કે મને શાંતિ કેમ મળતી નથી, આ વિકલ્પોની ઝાડ કેમ મારો પીછો છોડતી નથી. તો ભગવાનની વાણીથી મને શાંતિ મળે, બીજાના વચન તે સત્ય નથી. એટલે ભગવાનની વાણી છોડીને હું બીજાની વાણી શ્રવણ કરું, ખરેખર તે સત્ય એમાં હોતું નથી. આ નિર્ણય પણ પ્રત્યેક મુક્તિ ઈચ્છનારા, એટલે કે આ 4 ગતિની પરિભ્રમણ છોડનારા જીવો આનો નિર્ણય સૌથી પહેલા કરી લે. બહુ જરૂરી છે. વાત સમજાણી ન હોય તો પૂછી લેજો ફરી પાછો કે ભાઈ આ વાતનો ભેદ કેમ પડે છે, તો એનો ઉત્તર પણ આપને સમજણ પ્રમાણે મળશે. એટલે એક વસ્તુ નક્કી સમજી લ્યો કે નિંદ્રા સિવાયનો બધો કાળ, એક નિંદ્રા તમને છૂટ, એના સિવાયનો બધો કાળ મુખ્યપણે આપણને આત્માના ચિંતવનમાં જ ગાળવો જોઈએ. જેટલું બને તેટલું બીજા બધા જે કંઈ વિકલ્પો આવતા હોય, સુભાવે અશુભાવે, સિવાય બીજા કોઈ પણ દેહ સંબંધીના હોય, એ બધા વિકલ્પોને છોડીને જો વિચાર કરવો હોય તો પદ્મનંદી શાસ્ત્ર એમ કહે છે, કૃપાળુ દેવ પણ 937 નંબરના પત્રની અંદર એમ કહે છે કે પદ્મનંદી આદિ શાસ્ત્રનું અધ્યયન કરવું ક્યારે કરવું? તો કે નિંદ્રા સિવાયનો બાકીનો કાળ આ શાસ્ત્રને લઈ અને હે મુનિ તમારે બેસી જવું, એનું જ અધ્યયન કરવું જોઈએ. અમે આ એક પ્રયોગ કરી ચૂક્યા છીએ. એક આખું પર્યુષણ આ પદ્મનંદી પંચવિસંતિનું જ અધ્યયન કર્યું છે. કેટલા કલાક વિજય? દિવસમાં 6 કલાક લગભગ. બપોરે 2 કલાક, સવારે 2, બપોરે 2 ને રાત્રિએ 2. અને એ પણ કયા સ્થળે જે આનંદ હતો કોઈ અદ્ભુત હતો. વવાણિયા. અને એ મંદિર અત્યારે જ્યાં થયું છે, પહેલાં તો કૃપાળુદેવનું ઓલું બાવળનું વૃક્ષ હતું, બસ એની બાજુમાં એક અત્યારે નાનું મંદિર બનાવ્યું છે. એની એક નાની રૂમ હતી, એમાં આ પદ્મનંદી પંચવિસંતિનો દિવસના 6 કલાક, એટલે લગભગ 8 દિવસ 48 કલાક આનું અધ્યયન થયું છે. વાંચી જવું, જરૂર લાગે તો તેનું વિવરણ કરવું, અને નહીંતર બસ શ્રવણ કર્યા કરવું માત્ર. લગભગ મને લાગે છે કે વિજય કેટલો સમય થયો હશે એને? લગભગ અંદાજ 89, એટલે 90 સમજો, 10 ને 15, 25, 26 વર્ષ પહેલા. એનાથી વહેલું નહીં હોય વિજય? 90માં તો નિવૃત્તિ લીધી આવે, એનાથી વહેલું હશે કદાચ. એમ 89 તમારું દાખલ થવું. અચ્છા, 88માં આવ્યા ને, તો સાચી વાત હશે, બરોબર. તો 89 એટલે આટલા વર્ષ થયા. ત્યારે આ આખો કૃપાળુદેવનો ક્રમ એ રીતે જ બધું અમે ત્યારે 8 દિવસ વવાણિયામાં કોઈ જ નહોતું, બસ. અને ત્યાં વયા જવું, અહીંયા ગામમાં રહેવું નહીં, વવાણિયામાં પણ ત્યાં જ આપણે ઓલા મંદિરે. સાંજના સમય છે પ્રવચનનો, અને હવે સાંજના આ પદ્મનંદી અત્યારે વંચાયું. હવે પદ્મનંદી જે આ ગ્રંથ છે, શાસ્ત્ર છે ઉત્તમ, એ પ્રમાણે કોઈ જીવ હશે કે નહીં? આમાં લખેલા પ્રમાણે આ કાળમાં કોઈ થયો હશે કે નહીં? આપને શું લાગે છે? એવો પુરુષ હશે કોઈ? હે
આ તો એની વાત કરશું પોપટભાઈ, હા એની જ વાત કરશું. સાંજના 4 વાગે એની જ વાત કરશું કે મારો આ પુરુષ એટલે હું એમની હિસાબે પછી દાસી થઈ એટલે પત્ની થઈ, હું પુરુષ કહું એટલે ફરીને એક વખત મારો આ પુરુષ પદ્મનંદીમાં કહેલું જેટલું એ તો ખરું જ, પણ એનાથી એક ડગલું આગળ જઈને પણ આ પુરુષે આદર્યું હોય તો તે પણ સતને અનુસરનારું સમજવું, સતને અનુસરનારું સમજવું. તો આપણે આજે સાંજના મળીએ બરોબર 4 વાગે કૃપાળુદેવના જીવનની સાથે આ પદ્મનંદી આચાર્યનો સુમેળ કરશું એટલે આપણને વિશેષ આનંદ આવશે. ઓમ શાંતિ. એક જાહેરાતી કરવાની છે. અહીંયા આવેલા નવા મેમ્બરોને થોડીક ભેટ આપીએ એવો ભાવ થયો છે, અને એ ભેટ બીજી કાંઈ જ નથી, બહુ સુંદર છે, જેની કિંમત જ કાંઈ નથી, અમૂલ્ય છે. જે અહીંયા પહેલાં આવેલા વહેલા આવી ગયેલા બધાએ એ ભેટને સ્વીકારી છે. તો અમને આશા છે કે આપ પણ જે આવ્યા છો એ બધું આ ભેટને સ્વીકારશો. તો ભેટ એ છે કે તમને 24 કલાકની અંદર 1 કલાક આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આત્મનિરીક્ષણ એનો અહીંયા સંકલ્પ લેવાનો છે. અડધા કલાકના 2 લેશો ચાલશે, 15 મિનિટના 4 લેશો તો પણ ચાલશે, પણ ઓછામાં ઓછું 1 કલાક તો પોતાના આત્માનું નિરીક્ષણ કરવું કે હું ક્યાં છું, કેવા કેવા મને વિચાર આવે છે, એ વિચારોમાં કેવો હું અટવાઉં છું, ભટકું છું, મૂળ વસ્તુ મારી રહી જાય છે, તો બીજા દિવસે એ જ ચાલ્યું, ત્રીજા દિવસે એ જ ચાલ્યું, તો હવે મારે કરવું શું? તો સતત પુરુષાર્થ કરીને મારું જ્ઞાન કેમ સમ્યક થાય એના વિચારોમાં રહું. તો એના માટે શું કરું? તો કે એક વખતનો આહાર ત્યાગ કરું, કંઈક ભૂખ્યો રહું, કંઈક દેહને દંડ આપું, એનાથી બીજો પણ, કે જેથી કરીને એ પણ આપણા જીવનમાં વિશેષ કાર્યકારી થાય. એટલે આ બધી બાબતો, જરાક 1 મિનિટ અહીંયા, આ બધી બાબતોને આપણે જીવનમાં ઉતારવું છે. એટલા માટે આ સંકલ્પ કરવો છે. 1 કલાક માત્ર, ઓછામાં ઓછું, વધુ કરો તો બલિયારી નિરીક્ષણ, અને એની ડાયરી પાછી મૂકવાની, નોટ કરવાની 8 દિવસે એનું ફરી એ ડાયરીનું વાંચન કરવું. મારી સ્થિતિ ક્યાં છે, 8 દિવસ પહેલા જ્યાં હતો ત્યાં જ છું, કે 1 કલાકની અંદર એવો કોઈ સમય આવ્યો મારી પાસે કે હું બિલકુલ વિકલ્પ રહિત અને એક શૂન્ય અવસ્થામાં, અગર શૂન્ય નહીં તો મારા આત્માના જ વિચારોમાં મેં ગાળ્યો હોય, એ પણ પ્રમાણિકપણે લખવું, કે જેથી કરીને મારી આત્માની આરાધના સરળ રીતે ચાલે. એનું નામ આપ્યું છે આત્મનિરીક્ષણ. તો બધાએ ઊભા થઈ અને આ સુખધામ કરી લઈએ, પછી ઊભા થજો. અહીંયા કૃપાળુદેવના પુસ્તક ઉપર હાથ મૂકી અને આ એક નિયમ લઈ લેવો કે પ્રભુ, હું આજથી આ નિયમ લઉં છું, 1 કલાક મારો સંકલ્પ આ રીતે હું વિતાવીશ, પ્રમાણિકપણે એની વાત કરીશ, પ્રમાણિકપણે લખીશ, પ્રમાણિકપણે બોલીશ બધું. હા, ઠીક છે. જો આપણને યોગ્ય લાગે તો 1 જણ આવતા જજો અને આ વાત લેતા જજો. સુખધામ કરી લઈએ. સુદામય જે પ્રણમો પદ તે વર્તે જય, ઓ પ્રણમો પદ તે વર્તે જય, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ
સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જય